લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. સેલ્બી હોસ્પિટલ દ્વારા વોક ઓફ ધ હોપ વોકથોન 2002 યોજાઈ. સેલ્બી હોસ્પિટલ કે જે આજે ભારતીય સ્તરે પોતાનું નામ ધરાવતી હોસ્પિટલ છે. સેલ્બી હોસ્પિટલ દ્વારા 25મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે વોક ઓફ હોપ વોકથોન 2નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ કેન્સરની જાગૃતિ વધારવા માટે કરવામાં આવી હતી. અમદાવાદ શહેરની આ મોટી અને જાગૃતિ પ્રેરક સૌથી મોટી ઇવેન્ટ હતી. હોસ્પિટલ ગ્રુપના CEO ડૉક્ટર નિશિતા શુક્લાએ જણાવ્યું કે આ ભવ્ય ઇવેન્ટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ અમે સૌનો આભાર માનીએ છીએ. સેલ્બી હોસ્પિટલમાં અમે કેન્સરને સજા તરીકે જોતા નથી, પરંતુ કેન્સરને કેન્સર નહીં સાબિત કરીને યોગ્ય કાળજી અને સમર્થન સાથે દૂર કરી શકાય તેવા પડકારો તરીકે જોતા હોઈએ છીએ. મેઇનલી કેન્સરની અવેરનેસ માટે છે આ. ગયા વર્ષે અમે નરોડા કર્યું હતું, પણ આ વખતે અમે મોટા પાયે આખા ગ્રુપ લેવલ પર એક સાથે કર્યું છે. શેલ્બી હવે એના 30 વર્ષ પતાવે છે, 3 ડિકેડ પતશે, 13 માર્ચે. એટલે વી થોટ કે ભાઈ અમે કેન્સરમાં બહુ મોટું ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ, એટલે એની જ અવેરનેસ માટે અને એના પ્રમોશન માટે જ અમે આ વસ્તુ વોકાથોન રાખી છે ખાસ. આ મેગા ઇવેન્ટ પાછળનો ઉદ્દેશ કેન્સર નિવારણ, વહેલી તપાસ અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. દર વર્ષે કેન્સરના કેસો વધતી જતી સંખ્યા સાથે સેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે એક છત નીચે સર્વગ્રાહી અને કરુણાપૂર્ણ કેન્સરની સારવાર પૂરી પાડવાનું લક્ષ્ય રાખ્યું છે. ધ વોક ઓફ ધ હોપ વોકથોન 2માં ભાગ લેનારાઓને 3 કિલોમીટર અને 6 કિલોમીટરની વોક કરી હતી. આ પહેલમાં શહેરની વિવિધ શાળાઓ, કોલેજો, કોર્પોરેટ્સ, કેન્સર સર્વાઈવર, ડૉક્ટર, ફિટનેસ ફ્રીક વગેરે લોકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેલ્બી હોસ્પિટલના વરિષ્ઠ મેડિકલ એન્કોલોજિસ્ટ ડૉક્ટર વિરાજ લવિંગિયાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે SCRI દરેક દર્દીને વ્યક્તિગત અને અદ્યતન કેન્સરની સારવાર આપવાનો પ્રયત્ન કરે છે. કોઈ બી કેન્સરને ડાયગ્નોસિસ કરવા માટે બાયોપ્સી ઇઝ મેન્ડેટરી, એટલે કમ્પલસરી છે, એટલે ઓપ્શનલ વસ્તુ નથી. અને એક વહેમ છે લોકોમાં કે બાયોપ્સી કરીશું તો કેન્સર ફેલાઈ જશે, એ સોય મારીશું પેટમાં કે ગળામાં તો કેન્સરના સેલ્સ ફેલાઈ જશે. એ તદ્દન ખોટી વાત. એવું કોઈ કશું થતું નથી. એટલે પ્લીઝ મારી નમ્રતા વિનંતી છે કે કેન્સર કે ગાંઠ જેવું થાય તો એની બાયોપ્સી ચોક્કસપણે કરાવી એટ સ્પેશિયલ સેન્ટર્સ. સેલ્બી હોસ્પિટલ કેન્સરના પડકારોનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. ડૉક્ટર ધર્મેશ પંચાલ, વરિષ્ઠ ઓન્કોલો સર્જને જણાવ્યું કે અમારી સુવિધામાં અમે કેન્સરની સારવાર માટે બહુ શિસ્ત અભિગમ અપનાવીએ છીએ. અમારી અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત ડૉક્ટરો અમને ચોક્કસ અને અસરકારક સારવાર વ્યૂહરચના પહોંચાડવામાં સક્ષમ બનાવે છે. ડૉક્ટર ભાર્ગવ મહારાજાએ જણાવ્યું કે વ્યાપક અભિગમ અમારા વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત છે. તે સુનિશ્ચિત કરે છે કે અમે કેન્સરના સંચાલનમાં ઉચ્ચતમ ધોરણની સંભાળ પૂરી પાડીએ છીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.